કેમરૂનની રાજધાની યાઉન્ડે પોપ લિયો 14માની વિદાય વેળાએ જનમેદનીનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. 4 આફ્રિકાના રાષ્ટ્રોના નિર્ધારિત પ્રવાસના ભાગરૂપે કેમરૂન પહોંચેલા પોપનું નાગરિકોએ અશ્રુભીની આંખે સન્માન કર્યું હતું. વિદાય પૂર્વે યોજાયેલી વિશેષ પ્રાર્થના સભામાં તેમણે સ્થાનિક સમુદાયો વચ્ચે સુમેળ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભાઈચારાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ ઐતિહાસિક મુલાકાત દરમિયાન તેમણે વિવિધ સામાજિક અને ધાર્મિક અગ્રણીઓ સાથે મુલાકાત કરીને પ્રાદેશિક સમસ્યાઓના ઉકેલ માટે આધ્યાત્મિક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પોપ લિયો 14માનો આ પ્રવાસ આફ્રિકા ખંડમાં વધતા જતા સંઘર્ષો અને આર્થિક પડકારો વચ્ચે આશાનો સંચાર કરનારો સાબિત થયો છે. યાઉન્ડેમાં આયોજિત કાર્યક્રમોમાં તેમણે ખાસ કરીને યુવા પેઢીને હિંસાનો માર્ગ ત્યજીને શિક્ષણ અને નૈતિક મૂલ્યોને અપનાવવા વિનંતી કરી હતી. કેમરૂન સરકાર દ્વારા પોપની સુરક્ષા અને પ્રોટોકોલ માટે ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો, જે દેશની ધાર્મિક સહિષ્ણુતા અને આંતરરાષ્ટ્રીય મહાનુભાવો પ્રત્યેના આદરને પ્રતીત કરે છે. તેમની આ મુલાકાતથી વેટિકન અને આફ્રિકાના દેશો વચ્ચેના સંબંધોમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે.